કેમ છો વિદ્યાર્થી મિત્રો? નર્સિંગ રૂટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મને ખબર છે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. આપણે આજે એક શું કહેવાય કાર્ડિયાક રિલેટેડ એક ડિસીઝ કન્ડિશન આપણે ફરીથી એક નેક્સ્ટ જે ડિસીઝ કન્ડિશન આપણો આવે છે એના રિલેટેડ થોડી ઘણી માહિતી લઈશું. હવે શું છે કે આપણી બોડીના અંદર અવારનવાર અલગ અલગ રીતના બહુ બધા એક સાથે આપણને અલગ અલગ રીતના ઇન્ફેક્શન જોવા મળતા હોય છે, બરાબર. હવે શું છે કે આપણી બોડીના અંદર અમુક ઇમ્યુનિટી રિએક્શન બી આપણને જોવા મળતી હોય. હવે શું છે કે બોડીના અંદર એક પ્રકારનું આપણે બેક્ટેરિયા કહી શકીએ અથવા જેનું ઇન્ફેક્શન લાગે છે જેનું નામ શું છે? સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન. એ બોડીના અંદર શું કરે છે કે એક ઓટો ઇમ્યુન ડિસઓર્ડર ઊભું કરે છે. હવે ઓટો ઇમ્યુન જે ડિસઓર્ડર છે એના રિલેટેડ આપણે શું કહી શકીએ? હવે શું છે કે ઓટો ઇમ્યુન જે ડિસઓર્ડર છે એ શું કરે છે? પોતાની જ બોડીને, આપણી પોતાની બોડી છે એ પોતાની જ બોડીને હાનિકારક રૂપથી કામ કરશે, હેને? જે ઈજા પહોંચાડવાની પોતાની બોડીને હાર્મ કરવાની કોશિશ કરશે, હેને? હવે શું છે કે એ સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે આપણે બે જગ્યાએ અસર કરે છે. એક તો આપણા હાર્ટ એટલે કાર્ડિયક સિસ્ટમ પર અસર કરે છે અને એક જોઈન્ટ વાળા ભાગ પર બી અસર કરે છે. તો હવે શું છે કે આપણે હાર્ટ રિલેટેડ અહીંયા જોઈએ છે, મસ્કોસ્કેલેટલ અથવા જોઈન્ટ રિલેટેડ આવશે ત્યારે આપણે અલગથી જોઈશું, બટ હમણાં શું છે આપણે હાર્ટ રિલેટેડ આપણે જોઈએ. હવે શું છે કે હાર્ટ રિલેટેડ શું પ્રોબ્લેમ જોવા મળે છે તો એને આપણે શું કહીશું, એને કઈ રીતના આપણે મેનેજમેન્ટ કરી શકીએ, આપણે સિંગલ 10 કે 15 મિનિટના લેક્ચરના અંદર બધું કવર કરી દઈશું. એના રિગાર્ડિંગ જ આપણે આજે જોવાનું છે. તો સૌથી પહેલા શું છે આપણા જોડે કે ર્યુમેટિક ફીવર. હવે ર્યુમેટિક ફીવર આપણે કહીશું કોને? એક તો સૌથી પહેલા આપણને અહીંયા વર્ડ શું આપેલો છે? ફીવર. કે શું થશે? એક તો ઇન્ફેક્શન લાગેલું હશે. ફીવર ક્યારે આવે છે કે કોઈ બી ઇન્ફેક્શન યા ફિર ઇન્ફ્લામેશન બોડીના અંદર થયેલું છે તો એની રિએક્શનમાં આપણને ફીવર જોવા મળે છે. તો આ એક ક્લિયર થઈ ગયું. તો આપણે શું છે કે ર્યુમેટિક ફીવર કહીશું કોને? તો એક નાનું ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા મેન્શન કરેલું છે કે એક પ્રકારનું શું છે ઓટો ઇમ્યુન ડિસીઝ છે, જેને શું થાય છે કે જે કોના દ્વારા થશે? મે અકર સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન દ્વારા મોસ્ટ લાઇકલી થઈ શકે છે. શું છે કે સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન દ્વારા એક પ્રકારનો ઓટો ઇમ્યુન ડિસીઝ આપણને જોવા મળે છે, જે શું કરે છે? ડેમેજ કરે છે. શું ડેમેજ કરે છે? તો કનેક્ટિવ ટિશ્યુને ડેમેજ કરે છે. અને એ કનેક્ટિવ ટિશ્યુને ડેમેજ થવાના કારણે બે જગ્યાએ પર આપણને અસર જોવા મળે છે. એક તો આપણું હાર્ટ છે અને એક આપણા જોઈન્ટ્સ છે, બરાબર. કે હાર્ટ અથવા જોઈન્ટ બંનેમાંથી ગમે તે એકને અસર કરે છે, યા ફિર બની શકે છે કે બંનેને એક સાથે અસર કરે. તો આપણે બંનેમાંથી ગમે તે એક સ્ટડી કરીએ છીએ, એ શું છે? હાર્ટ. અને જો હાર્ટ ઉપર જો આવી કન્ડિશન્સ જોવા મળે છે, ઓટો ઇમ્યુન ડિસીઝ જોવા મળે છે, કોના દ્વારા? સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન દ્વારા. તો એવા ડિસીઝના કારણે જે ફીવર આવે છે એને આપણે શું કહીએ છીએ? ર્યુમેટિક ફીવર. ક્લિયર છે? ઇઝી લેંગ્વેજમાં આપણે સમજેલા છીએ. હવે શું છે કે કયા કયા કારણોસર, એના કોઝિસ શું હશે, કયા કયા કારણોસર આપણને આવી કન્ડિશન જોવા મળે છે? એક તો સૌથી પહેલા શું છે? ફેમિલી હિસ્ટ્રી. કે ફેમિલી હિસ્ટ્રીના અંદર જો કોઈ આવી કન્ડિશન હશે તો આપણને શ્યોરિટી હશે કે આગળ જો માતા પિતામાં હશે તો એના પુત્રમાં બી જોવા મળશે. ઓકે, તો એ આપણે એક ક્લિયર કર્યું કે ફેમિલી હિસ્ટ્રી. પછી શું છે? બેક્ટેરિયા વાળી કોઈ કન્ડિશન હશે, જેમ કે બેક્ટેરિયા મેને કે સ્ટ્રેપ્ટોકોકલ જો કે બેક્ટેરિયા હશે, જો એના દ્વારા થશે તો બી આપણને શ્યોરિટી છે કે ર્યુમેટિક ફીવર થવાની સંભાવના પૂરેપૂરી હશે. એના પછી આપણને એન્વાયરમેન્ટલ ફેક્ટર આપેલા છે. હવે એન્વાયરમેન્ટલ ફેક્ટરનો મતલબ શું થાય છે કે જેમ કે આપણે કોરોનાના અંદર શું કીધું હતું આપણને કે ક્રાઉડેડ એરિયા, ભીડભાડ વાળી જગ્યા પર જવાનું નથી. કારણ શું છે કે જો ભીડભાડ વાળી જગ્યાએ ગયા આપણે તો કોઈ જે કેરિયર હશે, જે શું કહેવાય ડિસીઝ કોઈને થોડો ઘણો કોન્ટેક્ટમાં આવેલો હશે, એ ડિસીઝ વાળો માણસ જો આપણા કોન્ટેક્ટમાં આવશે તો આપણને બી એ ડિસીઝ થવાનો ચાન્સીસ પૂરેપૂરો વધી જશે. તો સેમ કન્ડિશન અહીંયા બી આપણને કીધેલી છે કે ઓવરક્રાઉડિંગ વાળા એરિયામાં આપણે જો રહેતા હશું, આમ તો રહેવાનું નહીં હોતું, જો ઓવરક્રાઉડેડ એરિયાના અંદર કે જેના અંદર આવા ચાન્સીસ વધારે છે તો બી બની શકે છે કે આપણને શું જોવા મળે? ર્યુમેટિક ફીવર. એના પછી આપણને શું આપેલું છે કે અનહાઇજેનિક કન્ડિશન, કે આપણે બોડીની જે છે હાઇજેનિક કન્ડિશન મેન્ટેન રાખી શકતા નથી. હવે હાઇજેનિક શું છે કે જે આપણી બોડીના અંદર આપણને ખબર છે કે બોડીના અંદર કેટલા પ્રમાણમાં ચોખ્ખાઈ હોવી જોઈએ. ચોખ્ખાઈ નહીં હોય તો બોડીના અંદર કયા કયા પ્રકારના બેક્ટેરિયા, ફંગલ, પેરાસાઇટ અલગ અલગ રીતના અલગ અલગ ઇન્ફેક્શન આપણને લાગી શકે છે.
આ જે થયું છે એ બી શું થયેલું છે કે બેક્ટેરિયલના ઇન્ફેક્શનના કારણે થયેલું છે. તો હવે શું છે કે આપણે કોઝિસ અને જે ડેફિનેશન સમજી છે એના રિલેટેડ કેવા પ્રકારના આપણને સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે છે. હવે શું છે કે સાઇન એન્ડ સિમ્પટમ્સના અંદર શું છે કે સાઇન એન્ડ સિમ્પટમ્સ જે છે આપણે ડિવાઇડેશન કરીએ છીએ. અને હવે શું છે ડિવાઇડેશન એટલે કેવું છે કે અમુક મેજર જોવા મળે કે મોસ્ટલી આવા સાઇન એન્ડ સિમ્પટમ્સ તો જોવા મળશે જ, અને અમુક કેવા છે માઇનોર જોવા મળશે કે એ થોડા ઘણા ડિમિનિશ થશે કે આટલી વસ્તુ જે છે નોર્મલ છે કે મોસ્ટલી બધામાં જોવા મળે છે એવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે. બટ મેજર યા ફિર ફીચર વાળા સાઇન એન્ડ સિમ્પટમ્સ કયા જોવા મળે છે તેના રિલેટેડ જોઈએ. હવે અહીંયા આપણને સૌથી પહેલા એક કન્ડિશન લખેલી છે પોલી આર્થરાઇટિસ. શું કીધેલું છે આપણને? પોલી આર્થરાઇટિસ વાળી કન્ડિશન આપણને અહીંયા લખેલી છે. હવે પોલી એટલે શું થાય છે? બે કરતા વધારે. શું થાય છે? પોલીનો મતલબ બે કરતા વધારે. હવે આર્થનો મતલબ શું થાય છે? જોઈન્ટ. અને અહીંયા શું કીધું છે આપણને? ITIS, જે આપણે પહેલા જ ક્લિયર કરેલું છે કે ઇન્ફ્લામેશન થાય છે. તો શું થશે? બે કરતા બે થી વધારે જોઈન્ટના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે તો આપણે એને શું કહીશું? પોલી આર્થરાઇટિસ. ક્લિયર છે? સેકન્ડ આપણે જોઈએ હાર્ટ ઇન્ફ્લામેશન. હવે શું છે કે આપણે કીધું હતું કે અહીંયા કનેક્ટિવ ટિશ્યુ જે છે ડેમેજ થવાના કારણે સ્વેલિંગ બી થશે. અને હવે એ સ્વેલિંગ થવાના કારણે અહીંયા સ્વેલિંગ ક્યાં જોવા મળશે? હાર્ટમાં જોવા મળશે યા ફિર જોઈન્ટમાં જોવા મળશે. તો આપણને જો હાર્ટના અંદર જોવા મળે છે ઇન્ફ્લામેશન તો આપણે એને શું કહીશું? ITIS લાગશે, બટ વર્ડ કયો યુઝ કરશું આપણે? કાર્ડાઇટિસ. ક્લિયર છે? કાર્ડાઇટિસ કેમ કીધું? કેમ કે કાર્ડ વર્ડ છે આપણે કોના માટે યુઝ કરીએ છીએ? હાર્ટ માટે. અને ITIS જે વર્ડ છે કોના માટે? ઇન્ફ્લામેશન માટે યુઝ કરીએ છીએ. સેકન્ડ ક્લિયર. હવે શું છે કે રેપિડ યા ફિર જર્કી મૂવમેન્ટ બોડીના અંદર જોવા મળી શકે છે. જર્કી મૂવમેન્ટ એટલે હાથ જે છે અથવા હલનચલન વધારે પડતી થતી હોય તો એવી કોઈ કન્ડિશન આપણને રેપિડ જોવા મળશે. અને શું છે? જર્કી મૂવમેન્ટ, જર્કી વાળી કન્ડિશન આપણને જોવા મળશે. એના પછી શું છે કે બોડીના અંદર સ્ટ્રેપ્ટોકોકલ ઇન્ફેક્શન છે, સ્કિન પર બી અસર કરશે. શું છે? સ્કિન ઉપર રેશિસ યા ફિર પેચી રેશિસ આપણને જોવા મળશે. પછી શું છે? આ જે ત્રણ આપણને અહીંયા મેન્શન કરેલા છે એ શું છે? માઇનર, કે આટલા આપણને મોસ્ટલી જોવા મળતા હોય છે. એના અંદર શું છે? લો ગ્રેડ ફીવર, કે ફીવર કન્ટિન્યુઅસ ધીરે ધીરે આપણને જોવા મળશે. ક્લિયર છે? હવે શું છે કે અહીંયા અર્થ અને એલ્જિયા બંને મેં અલગ અલગ લખ્યું છે. આમ વર્ડ સેમ છે, એક જ છે, બટ મેં બંનેને અલગ અલગ મેન્શન કરેલું છે. કારણ એક જ છે કે કોઈ બી આપણે ટર્મિનોલોજી સમજવી હોય તો બંનેને અલગ કરો, બંનેનો મિનિંગ આરામથી નીકળી જશે. તો બંને આપણે અલગ કર્યા છે. અર્થનો મિનિંગ આપણે હમણાં જ કીધું શું થાય છે? જોઈન્ટ. જોઈન્ટ ક્લિયર થઈ ગયું. અને આલ્જિયાના અંદર શું થાય છે? પેઇન. અને હવે શું છે કે અર્થાલ્જિયાના અંદર શું થશે? જોઈન્ટના અંદર પેઇન જોવા મળશે. એક ક્લિયર આ થઈ ગયું. અને બીજું શું છે કે કાર્ડાઇટિસ વાળી કન્ડિશન થતી હતી એટલે શું થશે? કોન્ટ્રાક્શન અને રિલેક્સેશન વાળી જે મેકેનિઝમ છે બરાબર થઈ શકશે નહીં. તો મેકેનિઝમ બરાબર નહીં થાય તો જે રિધમ મેન્ટેન થવી જોઈએ એ મેન્ટેન થશે નહીં, જેના કારણે એટલાસ્ટ આપણને ઇરેગ્યુલર રિધમ જોવા મળશે. ઓકે, તો સાઇન એન્ડ સિમ્પટમ્સ આપણે ક્લિયર કર્યા. હવે શું છે એના પછી કે મેનેજમેન્ટ. મેનેજમેન્ટ એકદમ સરળ છે. તમે ખાલી આ બંને વસ્તુ જો ધ્યાનમાં રાખશો તો ઇઝીલી આપણે મેનેજમેન્ટ કરી શકીએ. હવે શું છે કે આપણને પ્રોબ્લેમ શું હતો? બેક્ટેરિયલ ઇન્ફેક્શનનો પ્રોબ્લેમ હતો. અને બીજું શું થાય છે કે ITIS માને ઇન્ફ્લામેશન થાય છે. જો બેક્ટેરિયા હશે તો એન્ટીબાયોટિક આપીશું, અને ઇન્ફ્લામેશન જોવા મળે છે તો એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ આપણે આપવાની રહેશે. હે? હવે શું છે કે પેનિસિલિન. હવે શું છે કે એન્ટીબાયોટિકના અંદર પેનિસિલિન આપી શકીએ છીએ આપણે યા ફિર એરિથ્રોમાઇસિન, બંનેમાંથી ગમે તે એક મેન્શન કરી શકીએ છીએ, જે એન્ટીબાયોટિકનું એક શું કહેવાય એક્ઝામ્પલ છે. હવે શું છે? એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગ. હવે શું છે કે એન્ટી ઇન્ફ્લામેટરી ડ્રગના અંદર એસ્પિરિન આપણે મોસ્ટલી આપતા હોઈએ છીએ. કેવા પેશન્ટને? રુમેટિક ફીવર વાળા પેશન્ટને. હવે શું છે કે જે આ એસ્પિરિન છે એ ફીવર બી ઓછું કરવાનું કામ કરશે, પેઇન બી ઓછું કરવાનું કામ કરશે, અને ઇન્ફ્લામેશનના કારણે સ્વેલિંગ થઈ હતી એ બી ઓછું કરવાનું કામ કરશે. એટલે એસ્પિરિન જે છે એ મોસ્ટ ઇફેક્ટિવલી આપણને જોવા મળશે. ક્લિયર છે? એન્ટીબાયોટિક થેરાપી અને એન્ટી ઇન્ફ્લામેટરીના અંદર એસ્પિરિન આપણે આપવાનું રહેશે. સ્ટાર્ટિંગમાં આપણે જોવા જઈએ તો શું છે? ઓટો ઇમ્યુન ડિસીઝ છે, જેના અંદર શું છે? સ્ટ્રેપ્ટોકોકલનું ઇન્ફેક્શન લાગે છે. અને કોને અસર કરે છે?
હાર્ટ અને જોઈન્ટને, બરાબર. અલગ અલગ આપણને કોઝિસ આપેલા છે. ફેમિલી હિસ્ટ્રી, બેક્ટેરિયા, એન્વાયરમેન્ટલ ફેક્ટરના અંદર આપણે કહ્યું હતું ઓવરક્રાઉડિંગ, અને બીજું શું છે અનહાઇજેનિક કન્ડિશન હશે તો. એના પછી સાઇન એન્ડ સિમ્ટમના અંદર પોલીમાને આપણે 2 કરતાં વધારે કીધા છે, આર્થમાને જોઈન્ટ અને આઈટીએસ માને ઇન્ફ્લામેશન. 2 કરતાં વધારે જોઈન્ટના અંદર ઇન્ફ્લામેશન જોવા મળે પોલી આર્થરાઇટિસ કહી દઈશું. ક્લિયર? ઓકે. હાર્ટ ઇન્ફ્લામેશન જોવા મળે છે, મને કાર્ડાઇટિસ વાળી કન્ડિશન છે. રેપિડ અથવા જર્કી મુવમેન્ટ્સ જોવા મળશે, સ્કિન ઉપર રેશિસ જોવા મળશે, લો ગ્રેડ ફીવર, આર્થાલ્જિયા, જોઈન્ટ અને પેઇન. અલ્જિયાનો પેઇન થશે, આર્થનો મતલબ જોઈન્ટ થશે. તો જોઈન્ટ પેઇન આપણને જોવા મળે છે, ઇરેગ્યુલર રિધમ અને બેડ આપણે મેનેજમેન્ટ કરવાનું છે. તો ઇન શોર્ટ બહુ નાનો વિડીયો આપણો છે અને બહુ નાના વિડીયોના અંદર આપણે ઇઝીલી તમને સમજાવેલું છે કે જો રેમેટિક ફીવર જો આપણને યુનિવર્સિટી અથવા કોઈ બી શું કહેવાય એક પ્રકારનું એક્ઝામના અંદર ક્વેશ્ચન પૂછાય છે તો આપણે એનો સરળતાથી એક આન્સર આપણને કોન્સેપ્ટ ક્લિયર હોય તો આપણે આન્સર આપી શકીએ. ઓકે, થેન્ક યુ સપોર્ટ માટે.